BHK બંગલોમાં આપનું સ્વાગત છે. હું મયુર પટેલ, ડેવલપર રજિયા. આપણે આગળ બંગલો નંબર 7-8માં આવ્યા છીએ. આપણે જોઈએ કે મકાનમાં પ્લિન્થ બીમ ભર્યું છે કે નહીં. આપણે એકવાર જોઈએ મુકેશ તો બતાવો પ્લિન્થ બીમ ક્યાં આગળ છે. આપણે એક તો એ છે, આપણા પ્લિન્થ બીમ ભર્યો છે. આપણે પછી આ છે પીસીસી માટે સરિયા છે, સ્લેબના સળિયા છે. એનું તમને મહત્વ સમજાવીએ છીએ આપણે આખું એકવાર. પહેલાં તમે જોયેલા પ્લિન્થ બીમના બીમો ભરેલા છે આપણે બધા, બરાબર. તમે અહીં આગળ જોઈ શકો છો આપણે કે દર આપણે 4 ફૂટે સીલ લેવલ ભર્યા છે. તમે આગળ એકવાર નજર મારો તો દર 4 ફૂટે આપણે સીલ લેવલ ભર્યા છે. આપણે એકવાર જરા પટ્ટી મારીને બતાવશો તો આપણે કેટલા ફૂટે સીલ ભરીએ છીએ આપણે નીચેથી? 3 ફૂટ 2 ઇંચ. હા, 3 ફૂટ 2 ઇંચે આપણે આગળ સીલ ભરીએ છીએ. સીલ ભરવાનું કારણ એ છે કે માનો કે કંઈ ભૂકંપ થયો, અર્થક્વેક થાય તો તમારી વોલ્સમાં કે તિરાડ ના પડે ત્યાં આગળ. એટલે પહેલાં આપણે 3 ફૂટે આપણે સીલ ભરીએ છીએ. એના પછી ઉપર આપણે લિન્ટર ભરીએ છીએ. તમે જોઈ શકો કે સીલથી આપણે લગભગ 4 ફૂટની આસપાસ લિન્ટર ભરીએ છીએ આપણે, બરાબર. તમે આખા મકાનમાં જોઈ શકો છો. તમે એ પણ આખું જોઈ શકો છો, વોલ છે આપણે ત્યાં આગળ. જરા મુકેશભાઈ જણાવો તો આજે તમે લિન્ટર ભર્યો છે બીમ એ કેટલાનો તમે ભર્યો છે લિન્ટર આખો? તમે જોઈ શકો છો 13 ઇંચનો આખો આપણા લિન્ટર ભર્યો છે, જે આપણા ફ્લોર લેવલથી 7 ફૂટની આસપાસનો છે. 4 ફૂટ 2 ઇંચ. એટલે આપણે આખી દિવાલ તમે જુઓ તો તમને 3 જોવા મળે જનરલી. આ 9 ઇંચની દિવાલ છે એટલે ખાલી આગળ આપણો લિન્ટરને બીમ આવશે. બાકી જનરલી 4, 7 અને બીમ આ રીતનું આપણું આખું 3 લેયરમાં બીમ વર્ક આખું થાય છે. આપણે જોઈએ કે સળિયા નીચે શેના છે એકવાર આપણે સમજીએ. તમે જોઈ શકો છો કે આપણા બીમની અંદરથી સળિયા કાઢેલા છે. આ સળિયા ટેકનિકલી આપણે ગ્રેડ સ્લેબ ભરવા માટે કરેલા છે. તમને સમજાવું કે ગ્રેડ સ્લેબ શું છે. ગ્રેડ સ્લેબ એટલે આપણે જે પુરાણ થાય, પુરાણ થયા પછી ઉધર ટ્રીટમેન્ટ થયા પછી આપણે એક સ્લેબ ભરીએ છીએ આપણે, જેથી કરીને માનો કે માટી બેસી જાય, પાણી આવે અને માટી બેસી જાય તો સ્લેબ ભર્યો હોય તો તમારું ટાઇલ્સ ના બેસે આખું. એટલે નીચેથી જો માટી બી સરકી જાય અને સ્લેબ ભર્યો હોય આપણે આવો તો તમારે ટાઇલ્સ નીચે ના બેસી જાય. એના માટે આપણા સળિયા કાઢેલા છે. તમે જોઈ શકો છો આ બધા સળિયાના લેપ કાઢેલા છે. આના ઉપર મોટા સળિયા લેપ થઈ અને આખો જેમ સ્લેબ ભરતા હોય એમ આપણો આખો સ્લેબ ભરાતો હોય છે આખું, જે એપ્રોક્સ 3 થી 4 ઇંચની અંદરનો સ્લેબ ભરાતો હોય છે, જેથી કરીને તમારું જે ફ્લોરિંગ છે એ નીચે ના બેસી જાય અને તમારો ટાઇલનો ખર્ચો બચી જાય. એટલે બ્રશિયરમાં નાની દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખવામાં આવ્યું છે, જેથી કરીને કસ્ટમરને ભવિષ્યમાં કોઈ જાતની તકલીફ ના પડે અને એનો મેન્ટેનન્સ ખર્ચો મિનિમમ થાય એ રીતનું આખું કાર્ય થઈ રહ્યું છે. આભાર.